હવે જો પાણી ચાલુ हो डांगर लाइट आई जाए फूल એટલે फूल पानी काटा है। जय श्री महाकाल આપણે પકી જાય છે એટલે બસ કરી નાખી દીધા હા પાણી પાણી પી લીધું હા એટલા મજા કરી હે આમાં જાય છે અને આમાં તલમાં ફૂલડા આવી ગયા છે જો અને તલાઈ હારા હા ત્યાં છે અમારા તલ થઈ ગયા હવે જોઈ પાણીનો ગટરમાં પાણી આવતું નહીં કેનલમાં એટલે લોચા હે ડાંગે હોત બળે જો જાય હોત ઉપર બળી જાય હે આ તલ હારા થઈ ગયા તલ હારા થયા પાણી તલમાં વાંધો કોણ પાણી મેં છે ડાંગરમાં લોચા હે થોડાક આપણે એટલા આટલા એંડા આવીને ઠોકી નાખ્યા હા આ એંડા કાઢી નાખ્યા થોડીક એંડા કાપી ભારે કરી પાણી હે તાણા લાઇટ નહીં લાઇટ હોય તાણા પાણી નહીં હોતું એવું થાય હે ડાંગરમાં કૂદું ધોળાયું હોય ને હવે નહીં બધામાં પાણી આવ્યું કેનલમાં ત્યાં લાઇટ નહીં શું કરવાનું મિત્રો અને આપણે હવે તમને ડાંગરનો વ્યૂ દેખાડી દેવી ચમની હે ડાંગર આપણી આ આપણી છે ડાંગર નેકળ જ પડી ગયો હો પણ અંદર પાણી જો કાલ કૂવાનું કર્યું તે જેવું અંદર પાણી હે કાલ કૂવાનું પાણી કર્યું હતું બાકી નર્મદાનું પાણી આજે આવ્યું તાણા લાઇટ નહીં હવે ડાંગર તો સારી છે જો બધાની ડાંગર સારી છે પણ પાણી આવે ત્યાં લાઇટ નહીં હોતી લાઇટ આવે ત્યાં પાણી નહીં હોતું એવું થાય હું બધા ડાંગર તો સાતી હમાણી છે મિત્રો ડાંગર સાતી હમાણી છે પણ લાઇટ હોય તો પાણી નહીં હોતું પાણી હોય તો લાઇટ નહીં હોતું કંટાળી જવાય રાતે પાણી આવે ત્યાં લાઇટ કાઢી નાખાવે ને જો ડાંગર મસ્ત પાકી જાય છે મસ્ત ડાંગર છે પણ એક પાણી થઈ જાય ને જેવું તેવું તર પાણી થઈ જાય ને ખાલી જમીન ઉપર પાણી થાય ને એટલે ડાંગર આપણી પાકી જાય ફર્સ્ટ ક્લાસ મિત્રો શેડા બદલાયા અને બધું કમ્પ્લીટ કર્યું પછી લાઇટ આવી જાય હવે અને મોટર તો હવે ચાલુ થઈ જાય બધાની જોયો એટલે મિત્રો મોટર તો બધાની ચાલુ થઈ જાય આ મોટર આપણે તલમાં કરવાની તે પણ ડાંગરમાં પાણી ચાલુ હોય એટલે લાઇટ આવી જાય ફૂલ એટલે ફૂલ પાણી કાઢે હવે આપણે હવે આઈસ પડ્યું સાર્યું લઈને ગાડી પડે ને હવે ગાડી લઈને જવાનું કરીએ કારણ કે ચાલે આપણે બી સીટ ચાલે એટલે આપણે જવાનું હવે કરીએ ગાડી લઈને ગાડી પડે હવે આપણે કરીએ મિત્રો હા જો અરે આપણે ડાંગર કુકરા જેવી પાકવામાં મળે અને પાણી થઈ ગયું હોય એકદમ આ તો પાકી જવાની પણ પોખેલીનું હજુ વ્યામ છે પોખેલી 2 દાન પાણી કરવું પડશે હજુ નર્મદાનું પાણી મળી જાય 2 દાન તો સારું હા હવે જો પાણી ચાલુ હોય ડાંગરમાં પાણી થાય છે ભાઈ આપણે કરવાનું તલમાં પાણી આપણે જવી ઘરે હવે આપણે જવી મિત્રો ઘરે હવે ઘરે જાય ને બેન તૈયાર થઈ ગાંઠ માથે ગાડી ઉપાડી લીધી કારણ કે બાઇક આપણું બગડ્યું હોય અને હવે જવી આપણે